હવે આ રામ શબ્દ એકદમ અંદરથી ઉત્સાહપૂર્વક પ્રેમપૂર્વક જોરથી નાભીથી આત્માથી બોલો કે રામ, તો આ શબ્દથી આજુબાજુ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ જંતુઓ બધા રહેતા હોય, સૂક્ષ્મ આત્માઓ રહેતી હોય, ભૂત રહેતા હોય, પલિત રહેતા હોય, જંડ રહેતા હોય કે ગમે તે પિશાચ રહેતા હોય, એ બધાના કાનમાં રામ શબ્દ થાય ને એટલે ભૂત પેલા મતલબ લોકોને હેરાન કરવા વાળું હોય ને આ રામ સાંભળી અને એની આત્માને તૃપ્તિ મળે. છો ખબર છે તમને? જેમ કે મર્યા પછી આમ લઈ જાય છે રામ બોલો ભાઈ રામ, એ મરેલા તો શરીરને નહીં સંભળાવતા, એ આત્માને એ ભૂતને સંભળાવે છે કે આખી જિંદગી તો રોમનું નામ નહીં સાંભળ્યું પણ મર્યા પછી રોમ ભજી લે તો તારી આત્માનું